जय श्री कृष्ण मित्रों, मजामा। हूँ मदानी सर, श्री भाग्योदय एकेडमी जसापर। मित्रों, આજના વિડિયો સેશનમાં આપણે ધોરણ 10 માટે પેપર સ્ટાઇલ ઓફ ઇંગ્લિશ એટલે ધોરણ 10 ની પેપર સ્ટાઇલ શીખવા જઈ રહ્યા છીએ। અત્યંત મહત્વનું આ સેશન છે, છેટ સુધી જોજો। આપણે ગ્રામરના ઘણા બધા ટોપિક અને લેસન પાઠ, આઈ થિંક 5 પાઠ આપણે ચલાવેલા છે। એની ઉપર આખી પેપર કઈ રીતનું હોય, પેપર સ્ટાઇલ કઈ રીતની હોય છે, શરૂઆતમાં હું તમને સમજાવીશ કે કઈ જગ્યાએ કયો પ્રશ્ન સેક્શન ક્યાંમાં કેવી રીતે અને કેટલા માર્ક્સનો પૂછી શકાય, અને પછી એ તમામ મુદ્દાઓ ઉપર આપણે આખું એક નમૂનાનું પેપર છે। એન્ડ સુધી વિડીયો જોજો, જવાબ સાથે આ પેપર તમને મેં આપવાનો પ્રયત્ન કરેલો છે। બહુ મહત્વની વસ્તુ છે, 80% જેટલું તમારું જે માનસિક ડર છે એ બહાર નીકળી જશે, એકદમ તમે રિલેક્સ થઈ જશો આખો વિડીયો જોયા પછી। ગવર્મેન્ટ કોર્સ ઘટાડવાની જે વાત ચાલી રહી છે, ખબર નહીં હજી એનો નિર્ણય ક્યારે આવે, ટૂંક સમયમાં આવી જાય, કદાચ બની શકે ટૂંક સમયમાં પણ આવે, પણ જે કંઈ હોય, પણ જે કંઈ ઘટાડશે, હું માનું છું ત્યાં સુધી ગ્રામરના ટોપિક અથવા પેપર સ્ટાઇલ લગભગ ચેન્જ નહીં કરે, કાઢશે તો પણ એ કોઈ પણ પ્રકારના કોઈ લેસન છે અથવા તો બ્લેક બકના કોઈ પણ 2 પાઠ 10 પાઠ કાઢે, પણ જે કંઈ હોય આપણે પેપર સ્ટાઇલને સમજવાનો પ્રયત્ન કરીએ। સૌ પ્રથમ મિત્રો એમાં સેક્શન એ શરૂઆત થશે। સેક્શન એમાં 1 થી 10 પ્રશ્નો હશે, 1 to 10। રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ અને આન્સર ધ ક્વેશ્ચન્સ। પેરેગ્રાફ આપેલો હશે, પાઠ્યપુસ્તક પાઠ આધારિત। ફકરો વાંચો અને નીચેના સવાલના જવાબ આપો। એક પાઠનો પેરેગ્રાફ, એમાં 2 પ્રશ્નો, પછી બીજા પાઠનો પેરેગ્રાફ, 2 પ્રશ્નો, આવી રીતે 5 પેરેગ્રાફ હશે અને 10 પ્રશ્નો હશે, એના 10 માર્ક્સ છે। આ સેક્શન એમાં પેલો 1 થી 10 પ્રશ્નો। પછી 11મો પ્રશ્ન મિત્ર આવશે, એમાં રાઇટ અ શોર્ટ નોટ યુઝિંગ ધ પોઈન્ટ્સ, એટલે તમને મુદ્દાઓ આપેલા હશે, પાઠ્યપુસ્તક ઉપર આધારિત એક ટૂંક નોંધ લખવાની છે। ત્યાં તમને 2 શોર્ટ નોટ આપેલી હશે, આઉટ ઓફ 2 યુ હેવ ટુ રાઇટ 1, તમારે 1 લખવાની છે અને 1 શોર્ટ નોટના 3 માર્ક્સ મળશે। 11મો પ્રશ્ન આ હશે। પછી મિત્રો 12, 13, 14 અને 15 આ 4 પ્રશ્નો એવા હશે, એટલે 12 થી 15। રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે પાઠ્યપુસ્તક ઉપર આધારિત પાઠમાંથી 4 ખરા ખોટા આપેલા હશે, તમારે વાક્ય આખું નિરાંતે વાંચવાનું કોન્સન્ટ્રેશન સાથે, અને વાક્ય ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ। 4 વાક્યો હશે અને 4 માર્ક્સ છે મિત્રો એના, 12 થી 15। પછી મિત્રો સેક્શન બી શરૂ થશે। સેક્શન બી ની અંદર 16, 17 અને 18 આ 3 પ્રશ્નો। રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। એક કાવ્ય છે, આપણે ઓલરેડી એક કાવ્ય ચલાવી દીધું છે, બીજું કાવ્ય ટૂંક સમયમાં તમને વિડીયો મળી જશે। તો કાવ્ય છે, એ કાવ્યનો પેરેગ્રાફ કોઈ પણ એક આપેલો હશે, પેરેગ્રાફ વાંચવાનો છે અને એની નીચે 3 પ્રશ્નોના જવાબ આપેલા હશે, પ્રશ્ન 16, 17 અને 18, અને એના 3 માર્ક છે। એકદમ શોર્ટ પ્રશ્નો હોય છે, 1.5-2 લીટીના જવાબ, અને ઈઝી હોય છે, જવાબ ઉપર આપેલા હોય છે। જરા પણ કોઈ પણ પ્રકારનું માનસિક વિચલિત થયા વગર ઈઝીલી આ વિડીયો જોજો અને આખું પેપર લખવાનો અને સમજવાનો પ્રયત્ન કરજો। હું માનું છું ત્યાં સુધી તમારું 70 થી 80% માનસિક ડર છે એ નીકળી જશે। પછીનો 19 થી 23, 19, 20, 21, 22 અને 23 આવી રીતે 5 પ્રશ્નો પૂછાશે। રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। અહીંયા છે મિત્રો, તમને બ્લેક બક નામની એક પુસ્તક છે, એનો કોઈ એક પેરેગ્રાફ આપેલો હશે આખો, એ પેરેગ્રાફ ઉપર પેરેગ્રાફ વાંચવાનો અને એની નીચે આપેલા 5 પ્રશ્નો હશે। આ 5 પ્રશ્નોના તમારે જવાબ આપવાના। બહુ સહેલા અને બહુ શોર્ટ પ્રશ્નોના જવાબ હોય છે, એના એક પ્રશ્નના 5 માર્ક્સ છે। એના પછી છે મિત્રો 24 થી 27મો પ્રશ્ન, એટલે 24, 25, 26 અને 27 4 પ્રશ્નો આપેલા હશે, કોઈ પણ એક ડિસ્ક્રિપ્શન આપેલું હોય છે, ડેટા ડિસ્ક્રિપ્શન, કોઈ માહિતી આપેલી હોય, અહીંયા કોઈ તમને ટાઈમ ટેબલ આપેલું હોય, કોઈ ચેક આપેલો હોય, કોઈ રેપર્સ આપેલું હોય, કોઈ પ્રોડક્ટની કોઈ પણ વસ્તુ આપેલી હોય છે અહીંયા, ઓકે। તો અહીંયા તમારે આખે ડેટાનો અભ્યાસ કરવાનો અને એના 4 પ્રશ્નોના જવાબ આપવાના। અહીંયા પણ 1.5 લીટીના જ પ્રશ્નો શોર્ટ ફોર્મમાં હોય છે, એના 4 માર્ક્સ છે, એક પ્રશ્નનો 1 માર્ક્સ છે મિત્રો। 28, 29, 30 અને 31 4 પ્રશ્નો એવા છે,
અહીંયા એક ડાયલોગ આપેલો હશે, કોઈ ઇન્ટરવ્યુ આપેલું હોય છે, કોઈ વાર્તાલાપ આપેલો હોય, કન્વર્સેશન આપેલું હોય, તો એ કન્વર્સેશન, એ ઇન્ટરવ્યુ, એ ડાયલોગ આખો વાંચવાનો, એનો નિરાંતે અભ્યાસ કરવાનો. એની નીચે 4 પ્રશ્નો આપેલા હોય છે. કદાચ પેલો પ્રશ્ન તો આવો પણ આપે કે હુ આર ટોકિંગ હિયર, અહીંયા કોણ વાતો કરી રહ્યા છે, તો 2 જણાના નામ હોય લખી નાખવાના, આર ટોકિંગ હિયર. આવું ઈઝી પણ તમને પૂછે છે. ડર કાઢી નાખજો, ડર માનસિક રાખવાનો નથી. બધું ઈઝી છે, બધું સારું થઈ જશે. પરીક્ષા જ્યારે પણ લેવાય આપણને ખબર નથી, પણ જ્યારે લેવાય ત્યારે ઈઝી છે. તો 28, 29, 30, 31મો પ્રશ્ન છે ડાયલોગ, ઇન્ટરવ્યુ અથવા કોઈ કન્વર્સેશન આપેલી હોય એ વાંચવાની અને એના પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે આખી પેપર સ્ટાઇલમાં કે પાઠ્યપુસ્તક ઉપર આધારિત માત્ર ને માત્ર 20 થી 23 માર્ક્સનો પૂછાય છે. 80 માંથી આઉટ ઓફ 80. બાકી 10 માર્ક્સનું બ્લેક બુક ની અંદરથી હોય છે, 10 પણ નહીં 9 માર્ક્સનું, અને બાકી ટોટલ ગ્રામર એન્ડ કમ્પોઝિશન હોય છે 80 માર્ક્સમાં. ઓકે, આગળ જોઈએ. પછી સેક્શન સી આવશે. સેક્શન સી ની અંદર 32, 33 અને 34 3 એવા પ્રશ્નો આપેલા હશે. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, ડિસ્ક્રાઇબ કન્ડિશન, ડિસ્ક્રાઇબ કોન્ટ્રાસ્ટ, શોવિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ બધું આપણે કમ્પ્લીટલી શીખ્યા છીએ. તો વાક્યો આપેલા હશે, એની સામે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તો આજ્ઞાત વાક્ય હોય, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન તો ડિગ્રીના વાક્ય હોય, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ તો સો ધેટ ના વાક્ય હોય, ડિસ્ક્રાઇબિંગ પર્પસ તો સો ધેટ ભેગું એના વાક્ય હોય, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન તો ઇફ અનલેસ ના વાક્ય હોય, પ્લેસ તો કોઈ પણ સ્થળનું નામ હોય, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તો સમય આપેલો હોય. ઘણું બધું આપણે આ શીખ્યા છે. તો અહીંયા સામે 3 જોડકા હોય છે મુખ્ય વાક્ય સાથે. સામે જે આવતું હોય કે તમારે લખી નાખવાનું, 3 માર્ક્સ મળશે. ઓકે મિત્રો, એના પછી આગળ વધીએ. 35, 36, 37 આ 3 પ્રશ્નો છે. રાઇટ પ્રોપર રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. એક વાર્તાલાપ આપેલો હોય છે, બોલનાર, નીચે સાંભળનાર અથવા વ્યક્તિ જવાબ આપનાર. એ બંને વચ્ચે 2 વાક્યો હોય, ઉપર પ્રશ્ન આપેલો તો નીચે એનો જવાબ હોય. અહીંયા તમારે 4 વિકલ્પ પણ આપશે સાથે. 4 માંથી કોઈ પણ એક વિકલ્પ આ વ્યક્તિ બોલતો હોય એનો રિસ્પોન્સ આપવાનો છે યોગ્ય તમારે, અને વાક્યને વાર્તાલાપ કન્વર્સેશનને પૂર્ણ કરવાનું છે. 3 માર્ક્સનો પૂછાય છે મિત્રો. એ પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. 38, 39 અને 40 વાક્ય અધૂરા હોય છે, એને પૂર્ણ કરવાના હોય છે. અધૂરા વાક્ય હોય પછી કૌંસની અંદર એને શબ્દ લખેલો હોય કે ભાઈ શોવિંગ રિઝલ્ટ તો સો ધેટ નું વાક્ય હોય, શોવિંગ કોન્ટ્રાસ્ટ તો ધોલ દો આવે એસ નું વાક્ય હોય, કમ્પેરિઝન તો ડિગ્રી નું વાક્ય હોય, પ્લેસ તો કોઈ પણ સ્થળનું નામ લખવાનું હોય, ટાઈમ, એક્શન, વોટેવર. જે અહીંયા આપણે આ પેપર હમણાં આમાં નમૂનાનું જોશું એટલે સમજાઈ જશે. પછી 41મો પ્રશ્ન આવે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક ફ્રોમ ધ બ્રેકેટ્સ. એક પેરેગ્રાફ આપેલો હોય છે કોઈ પણ, ઉપર કૌંસની અંદર તમને 3 એના શબ્દો આપેલા હશે. એ 3 ખાલી જગ્યાઓ હશે ફકરાની અંદર. એ 3 શબ્દોને તમારે ખાલી યોગ્ય જગ્યાએ ગોઠવવાના છે. એકદમ ઈઝી છે. થોડુંક કોન્સન્ટ્રેશન રાખશો એટલે આવડી જશે. એના 3 માર્ક્સ છે. અહીંયા થોડીક ઘણી બધી બાળકો ભૂલો કરે છે કે એક ખોટું પૂરે એટલે બીજું ખોટું પડવાનું જ છે. ખાસ ધ્યાન આપજો. 3 બ્લેન્ક્સ હોય છે અને 3 ઓપ્શન હોય છે. 42, 43 અને 44 આ 3 પ્રશ્નો પૂછાય છે. બ્લેક બુક ની અંદરથી નિયરેસ્ટ મિનિંગ એટલે સિમિલર વર્ડ્સ આપેલા હોય છે. એક શબ્દ આપેલો હોય છે, નીચે તમારે 4 ઓપ્શન હોય છે, ABCD. આ 4 માંથી કોઈ પણ ઉપર આપેલો જે શબ્દ હોય છે, સ્પેલિંગ હોય છે, એનું સિમિલર વર્ડ્સ હોય છે, નિયરેસ્ટ મિનિંગ ધરાવતો હોય છે. તો તમારે એ ગોતી અને લખવાનું છે. બ્લેક બુક ના અહીંથી મોસ્ટ ઓફ પૂછાય છે. અહીંયા 3 માર્ક્સ છે. પછી આવશે સેક્શન ડી. સેક્શન ડી ની અંદર 45મો પ્રશ્ન આવશે. ટર્ન ધ ફોલોઇંગ ડાયલોગ અથવા પેરેગ્રાફ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચ. અહીંયા 3 માર્ક્સનો એક પેરેગ્રાફ પૂછે છે. ઇનડાયરેક્ટ સ્પીચને આપણે બહુ સારી રીતે લગભગ 6 વિભાગની અંદર 6 વિડીયોની અંદર બહુ ડીપમાં સમજી ગયા છીએ અને શીખી ગયા છીએ, અને બહુ ઈઝી છે. ધોરણ 9 થી આપણે શીખતા આવીએ છીએ. ઓકે, એના પછી 46, 47 અને 48 3 પ્રશ્નો પૂછાય છે. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન એટલે યોગ્ય સંયોજક વડે જોડી અને વાક્ય બનાવવાનું છે. એક મુખ્ય વાક્ય આપ્યું હોય છે, એક બીજું વાક્ય ગૌણ આપ્યું હોય છે, અને કૌંસની અંદર 3 સંયોજકો આપેલા હોય છે. 3 સંયોજકની અંદરથી કોઈ પણ એક સંયોજક આ વાક્યની અંદર યુઝ કરવાનો અને વાક્યને રીરાઇટ કરવાનું, ફરીથી લખવાનું હોય છે. અહીંયા સંયોજક એન્ડ, બટ, ઓર, ધેરફોર, અધરવાઇઝ, સો જે આપણે શીખ્યા છીએ એ વસ્તુ અહીંયા
either or, neither nor, એ બધું અહીંયા આવે છે. 49મો પ્રશ્ન છે rewrite the paragraph correcting the underlined words. 3 માર્ક્સનો એક પેરેગ્રાફ આપેલો હોય છે. એ પેરેગ્રાફની અંદર 3 શબ્દો છે, ક્યાંક ગ્રામેટિકલ મિસ્ટેક હોય, ક્યારેક સ્પેલિંગ મિસ્ટેક પણ હોય છે. તો અહીંયા આ પેરેગ્રાફ આખો લખવાનો છે તમારે. પેરેગ્રાફમાં 3 શબ્દોની નીચે જ્યાં લીટી હશે ત્યાં કંઈક બીજું આવે, એ તમારે તમારી અનુકૂળતાએ ગ્રામર શીખા છે એ મુજબ લખવાનું. દાખલા તરીકે એન્ડ હોય તો એન્ડની નીચે લીટી હોય તો કદાચ બટ આવતું હોય, જે કંઈ આવતું હોય આખો પેરેગ્રાફ રીરાઇટ કરવાનો, ફરીથી લખવાનો છે. અહીંયા તમને ઓપ્શન મળતા નથી. એના પછી 50 થી 51મો પ્રશ્ન, 50-51 ડુ એસ ડાયરેક્ટર, એટલે 50મો પ્રશ્ન 2 માર્ક્સનો, 51મો પ્રશ્ન 2 માર્ક્સનો, કુલ 4 માર્ક્સના પ્રશ્ન ડુ એસ ડાયરેક્ટેડ પૂછાય છે. અહીંયા મિત્રો 52 અને 53 અને 54 આ પૂછાય એ પહેલા ઉપરની તમને હું થોડીક માહિતી આપી દઉં કે 50મા પ્રશ્નની અંદર એક પેરેગ્રાફ હોય છે, સ્ટાર્ટ ધીસ વે, આ રીતે શરૂ કરો. અહીંયા મિત્રો કાળ બદલવાનો પેરેગ્રાફ પણ આવી શકે. સિમ્પલ પ્રેઝન્ટ નો પેરેગ્રાફ હોય અથવા તો સિમ્પલ પાસ્ટ ટર્ન ઇન્ટુ પાસ્ટ, એક્ટિવ પેસિવ નો પેરેગ્રાફ આવી શકે છે, ચેન્જ ધ જેન્ડર જાતિ બદલોનો પેરેગ્રાફ આવી શકે છે, સિંગ્યુલર ટુ પ્લુરલ એક વચનથી બહુવચનનો પેરેગ્રાફ પણ આવી શકે છે. તો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, આવા 2 પેરેગ્રાફ આવે છે. એક પેરેગ્રાફ બદલો એટલે 2 માર્ક્સ. પછી 52, 53 અને 54 3 સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ આન્સર, એટલે અહીંયા WH વાળા જે પ્રશ્નો આપણે શીખ્યા છે, who, what, where, when, why, how many, how much, since, when, how long, જે કંઈ છે એ તમામ વસ્તુઓના પ્રશ્નો. ઉપર એક વાક્ય આપેલું હશે, નીચે કર્તાની નીચે લીટી હોય તો who વડે, કર્મની નીચે લીટી હોય તો what વડે, where સ્થળની નીચે લીટી હોય તો where વડે, સમયની નીચે લીટી હોય તો when વડે, સંખ્યાની નીચે લીટી હોય તો how many, જથ્થાની નીચે લીટી હોય તો how much. આ બધું આપણે શીખી ગયા છે. સિન્સ 2019 એવું હોય તો સિન્સ when, અને ફોર 2 years હોય તો how long, આ આપણને ખ્યાલ છે. તો WH વાળા પ્રશ્નો અહીંયા 3 પૂછાય છે. એના પણ તમને ઓપ્શન ABCD આપેલા હશે. એના પછી સેક્શન E શરૂ થશે મિત્રો. સેક્શન E ની અંદર 55મો પ્રશ્ન એક છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઇંગ 6 માર્ક્સ. કોઈ પણ એક વિષય ઉપર તમારે 125 શબ્દોમાં, 125 શબ્દોમાં એટલે 10 થી 11 લીટીમાં એક એસે લખવાનો આવશે, એક નિબંધ લખવાનો આવશે, અને 6 માર્ક્સ છે. અહીંયા મિત્રો તમને 3 ઓપ્શન મળશે. એક નિબંધ એ ના આવડે તો બીજો, એ પણ ના આવડે તો ત્રીજો. અહીંયા 3 નિબંધ બોર્ડની અંદર આપવામાં આવે છે. 3 માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે. પછી 56મો પ્રશ્ન છે મિત્રો, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 50 વર્ડ્સ ઓન ધ ફોલોઇંગ ટોપિક. નીચે કોઈ પણ એક વિષય ઉપર ઈમેલ તમારે લખવાનો છે, એક પત્રાત્મક રીતે, એક પ્રકારનો પત્ર છે. આપણે જાણી ગયા છીએ, આપણને આવડે છે. અને 5 માર્ક્સ છે. હવે જો તમને ઈમેલ ન લખવો હોય તો એના અથવામાં અહીંયા એક રિપોર્ટ લખવાનો આવે છે 60 શબ્દોમાં, એટલે આશરે 6 થી 7 લીટીમાં. 5 માર્ક્સ છે એના. જો તમારે ઈમેલ ન લખવો હોય તો તમે અહીંયા રિપોર્ટ લખી શકો છો. રિપોર્ટ હંમેશા ભૂતકાળની અંદર લખાય છે અને વધુ પડતા એની અંદર પેસિવ વાક્યો હોય છે. અહીંયા સેલિબ્રેટિંગ ટીચર્સ ડે ઇન યોર સ્કૂલ એનો રિપોર્ટ આવે, 26 જાન્યુઆરી મીન્સ કે રિપબ્લિક ડે નો રિપોર્ટ આવે, 15th ઓગસ્ટ 9 તો ઇન્ડિપેન્ડન્સ ડે નો રિપોર્ટ આવે, વોટ એવર અહીંયા આવી શકે. એના પછી 57મો પ્રશ્ન છે અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો આ પેપરનો તમારા, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. એના 5 માર્ક્સ છે. એટલે કોઈ એક ચિત્ર આપેલું હશે, એ ચિત્રની જોવાનું, તમારે ઓબ્ઝર્વેશન કરવાનું, એનું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખી એની અભ્યાસ કરી અને એના વિશે તમારે 8 થી 10 વાક્યો લખવાના છે. આ રીતે તમારે 80 માર્ક્સનો ટોટલ અહીંયા મિત્રો થાય છે પેપરની અંદર. તમે કાઉન્ટિંગ કરશો એટલે 85 થશે, પણ રિપોર્ટનો 56મો પ્રશ્ન છે, ઈમેલ અને રિપોર્ટ બેના 5-5 ગણો તો 85 100% થશે. ઓકે મિત્રો, આવી રીતે અહીંયા પેપર સ્ટાઇલ તમારી કમ્પ્લીટ પૂર્ણ થાય છે. આ પેપર સ્ટાઇલ ઉપર ડિપેન્ડ આ પેપર સ્ટાઇલ તમારી છે. હવે આની ઉપર આપણે એક નમૂનાનું પ્રશ્નપત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. જવાબ સાથે આ પ્રશ્ન માત્ર તમને સમજાય અને તમે થોડાક રિલેક્સ થયો એટલા માટે. ઓકે મિત્રો, નમૂનાના પ્રશ્નપત્રમાં આપણે કમ્પ્લીટલી તમારી સામે સ્ક્રીન ઉપર કાયદેસર જે પેપર બોર્ડનું હોય એ રીતે આખી
ગોઠવણી મૂકેલી છે 16 ઇંગ્લિશ સેક્શન A. રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મેં તમને આગળ વાત કરી રીતે 1 થી 10 પ્રશ્નો અહીં પૂછ્યા છે એક પેરેગ્રાફ પાઠનો, પછી એના 2 પ્રશ્નો, એવી રીતે 10 પ્રશ્નો. સ્ટાન્ડર્ડ 10th ટોટલ માર્ક્સ 80, 3 hours ટાઈમ, ડેટ વોટ એવર યુ લાઈક, અને રીડ ધ આન્સર. એમાં શરૂ કરીએ. સૌપ્રથમ અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. હું આખા પેરેગ્રાફ વાંચીશ નહીં, કારણ એટલું જ તમે સ્ક્રીનશોટ પાડી લ્યો તમે મોબાઈલમાં જ્યારે પણ વિડીયો જોતા હો ત્યારે, અથવા તો તમને ખ્યાલ છે પાઠ ચાલી ગયો હોય છે. શરૂઆત કરી દઉં કે આ પાઠનો છે પેરેગ્રાફ, એ આપણે સમજી શકીએ. બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. I think. અરુણ કૃષ્ણમૂર્તિ લેસન નંબર 3 નો આ એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ ઉપર આધારિત પ્રશ્ન હશે. પહેલો પ્રશ્ન છે why was અરુણ hurt? તમારે પ્રશ્ન પણ લખજો, સાથે જવાબ પણ લખજો. તમારી પાસે આખી પેપર સ્ટાઇલ આવી જશે અને તમે એકદમ રિલેક્સ થઈ જશો આ પેપર સ્ટાઇલ આખી જોયા પછી. અરુણ શા માટે દુખી હતા? તો અરુણ વોઝ હર્ટ. અરુણ એટલા માટે દુખી હતા બીકોઝ, કારણ કે there was a beautiful lake. ઓકે, તમે અહીંયા there was ન લખો અને એ બ્યુટીફુલ લેક થી શરૂ કરો તો યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, ખોટું નથી. there was a beautiful lake next to my house છે એની જગ્યાએ આપણે કરવાનું his house which was heavily polluted and it led to spread of mosquitoes. અરુણ એટલા માટે દુખી હતા કે એના ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું કે જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું, ગંદુ થઈ ગયું હતું, અને એની અંદર મોસ્કીટો એટલે મચ્છરો ફેલાતા હતા. ઓકે, હજી એક લીટી વધારાની કરવું હોય તો તમે કરી શકો કે ભાઈ એનું જે સુંદર મજાની પાડોશ હતા and turned the beautiful neighborhood into ugly. આવું લખી શકાય, પણ આપણે લખવું નથી. પછી બીજો પ્રશ્ન છે મિત્રો એની અંદર, એ જ પેરેગ્રાફનો બીજો પ્રશ્નની વાત ચાલે છે. what did અરુણ do? હવે અરુણે શું કર્યું? આ પેરેગ્રાફની અંદર જ છે કે અરુણે એના 2 મિત્રોને સાથે મળી અને સરોવરની તળાવની સફાઈ કરી. અરુણ got together, સંગાથે ભેગા થયા with the couple of his friends, એના 2-4 મિત્રો, and cleaned the pond next to his house. એના ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. પછી એક પાછો પેરેગ્રાફ આવશે કોઈ પણ એક પાઠનો. ગવર્મેન્ટ ક્યાં પાઠ કાઢે એ આપણને ખ્યાલ નથી. અત્યારે આપણે કોર્સમાં જેટલા પાઠ ચલાવેલા છે એની જ પેપર સ્ટાઇલમાં મેં તમને આ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, all her parts should be movable and replaceable too. આપણને એવું લાગે છે કે આ પાઠ વન્ડરફુલ ક્રિએશન મધરનો પાઠ છે. ઓકે, એનો સવાલનો જવાબ છે what can the mother's kiss do? મધરના ચુંબન, મમ્મીનું ચુંબન શું કરી શકે? તો જવાબ આવે mother's kiss can cure everything from broken leg to broken heart. મમ્મીનું ચુંબન તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધીને, ક્યુઅર એટલે સાજું કરવું. પાઠ ચાલી ગયા હોય છે આપણે. હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ ડઝ અ મધર હેવ ટુ હેવ? મમ્મીને કેટલા જોડી હાથ હોવા જોઈએ? તો અહીંયા એ મધર ડઝ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે હેવ ટુ હેવ નું તમારે કરવું જોશે હેઝ ટુ હેવ. ખાસ ધ્યાન રાખજો, સાચું લખીને આવીએ પણ ભૂલો કરીએ છીએ અને પછી આપણે એમ કહીએ કે મેં ધાર્યા હતા આટલા ને આવ્યા આટલા, એ બને છે. એ મધર હેઝ ટુ હેવ 6 pair of hands. એના પછીનો પેરેગ્રાફ આવે when I studied seriously it seemed more like play than work. મારી દ્રષ્ટિએ હેલન કેલરનો આ પાઠ છે I love you teachers, છઠ્ઠો પાઠ. ઓકે, તો એનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5મો. પહેલા પેરેગ્રાફમાં પહેલો, બીજો, બીજા પેરેગ્રાફમાં ત્રીજો, ચોથો, પછી ત્રીજા પેરેગ્રાફમાં 5મો અને છઠ્ઠો પ્રશ્ન. How would Miss Sullivan talk about with Helen? મિસ સુલિવાન હેલન સાથે કેવી રીતે વાતો કરતા? આપણે જાણીએ છીએ કે જાણે કે તે પોતે નાની છોકરી હોય. તો મિસ સુલિવાન would talk about that as if she were a little girl herself. બેઠા બેઠો પેરેગ્રાફની અંદરથી મિત્રો તમને જવાબ મળે. થોડુંક વાંચન રાખો, થોડુંક કોન્સન્ટ્રેશન રાખો, થોડુંક એકાગ્રતા હોય તમારી અંદર તો પૂરેપૂરું તમે પેપર ઇંગ્લિશની અંદર માર્ક્સ મેળવી શકશો. હું તમને એની ગેરંટી આપું છું. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે મિસ સુલિવાન taught subject like science by making so difficult. મિસ સુલિવાન વિજ્ઞાન જેવા વિષયોને અઘરા બનાવીને ભણાવતા. તો હવે આપણને ખ્યાલ છે કે અઘરા બનાવીને નહીં, by making it so interesting. તો આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ? આટલું પૂછે how easy, તો આપણને ખ્યાલ છે આ વાક્ય ફોલ્સ છે.
ઓકે, પછી 7મા અને 8મા પ્રશ્ન માટે પેરેગ્રાફ પૂછાય. Thus Kutch began to live with શુક્રાચાર્ય because of his keen devotion and good service. આપણે જાણીએ છીએ કે આ કચ્છ અને દેવયાની લગભગ 7મો પાઠ છે. ઓકે, એમાં પ્રશ્ન જોઈએ. 7મો પ્રશ્ન છે, why did દેવયાની fall in love with Kutch? કેમ, શા માટે દેવયાની કચ્છ સાથે પ્રેમમાં પડી ગયા? તો દેવયાની ડીડ થી પ્રશ્ન છે, ફોલ નું ફેલ કરવું પડશે. ઇન લવ વિથ કચ્છ બીકોઝ, કારણ કે કચ્છ કેવો હતો હી કચ્છ એક આગળ આવી ગયું છે તો બીજી વાર એનું સર્વનામ. હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. એના પછીનો 8મો પ્રશ્ન છે, વોટ ડીડ કચ્છ ડુ ફોર દેવયાની? દેવયાની માટે કચ્છ શું કરતા? તો કચ્છ પેરેગ્રાફની અંદર આ બધું આપેલું જ હોય છે મિત્રો, બધું. કચ્છ gathered flower and fruits for દેવયાની and helped her in her household duties. દેવયાની માટે ફળો ફૂલો એકઠા કરતા અને ઘરકામમાં મદદ કરતા. છેલ્લો પેરેગ્રાફ આવે મિત્રો અહીંયા 9મો અને 10મો પ્રશ્ન. For 25 years residents of Tajnagar village near Gurugram lobbied for a railway station in their village. આ મારી દ્રષ્ટિએ પહેલો પાર્ટ છે મિત્રો, બરાબર છે, against the odds. એનો પ્રશ્ન જોઈએ. What did the villager decide અને why? ગામ લોકોએ શું નક્કી કર્યું અને શા માટે? તમે જોશો તો પેરેગ્રાફમાં બેઠો જવાબ મળે તો villagers decided to take matters into their own hands. શું કામે? Because their demand was not met. જ્યારે તેની માંગણીઓ ન સંતોષવામાં આવી ત્યારે. હજી તમે અહીંયા વધારે લખવું હોય તો લખી શકો, because their demand was not met of a railway station in their village. વધારે કરી શકો, મેટ પછી ઓફ એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ પણ જરૂર નથી. અને 10મો પ્રશ્ન મિત્રો એની અંદર આવે, વોટ ડીડ વિલેજર્સ ડુ આફ્ટર ટેકિંગ ધ મેટર્સ ઇનટુ ધેર ઓવન હેન્ડ્સ? પોતાના હાથમાં આખી બાબત લઈ લીધા પછી ગામ લોકોએ શું કર્યું? તો ખ્યાલ છે આપણને કે તેઓએ 21 લાખ રૂપિયા જેટલી 21 લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી અને પોતાના હાથે રેલવે સ્ટેશન બાંધ્યું. બેઠા જ છે તો ધ વિલેજર્સ pulled in 21 lakh rupees and built a station on their own. છેલ્લી લીટીમાં આખો પેરેગ્રાફ બેઠેલો છે. ઓકે, after taking the matters into their own hands એ આપણે છેલ્લે મૂકી શકીએ. ઓકે, આ રીતે મિત્રો 10 પ્રશ્નો પૂરા થાય. પછી 11મો પ્રશ્ન આવે છે, write short note using the points any one. કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની છે મુદ્દાઓનો ઉપયોગ કરીને. અહીંયા તમને 2 શોર્ટ નોટ આપેલી હોય છે, પણ હું તમને મેં પેપર છે આપણું જે એમાં 2 શોર્ટ નોટ, એક જ શોર્ટ નોટ અત્યારે આપું છું દેવયાનીની. ઓકે, તો દેવયાનીની શોર્ટ નોટ આપેલી છે કે દેવયાની વોઝ શુક્રાચાર્યસ ડોટર. બહુ સહેલાઈથી અને સમજી શકાય એવી શોર્ટ નોટ છે, સમજવાનો પ્રયત્ન કરજો. She fell in love with Kutch, who was very young, handsome and intelligent. She was deeply in love with him. So whenever the Asurs tried to kill Kutch, Devyani requested his father to revive him, and when Kutch wanted to return home, Devyani asked him to marry her and return her love. But Kutch told her that he loved her as a sister. Devyani reminded him that it was her love that had saved him 3 times. But Kutch said that he would not commit a sin by marrying his sister. Devyani cursed him by saying that he would not be able to practice what he had learned. આટલું ઈઝી છે. આનું ગુજરાતી પણ મેં તમને જ્યારે પાઠ સમજાવ્યો ત્યારે કરી દીધેલું છે. એમાં પાઠના વિડીયોમાં પણ મેં તમને શોર્ટ નોટ આપેલી છે. ઓકે, તો આટલું ઈઝીલી તમારે શોર્ટ નોટ લખવાની છે, 3 માર્ક્સ મળી જશે. પછી write whether the sentence are true or false. 4 પ્રશ્નો પૂછાય છે, 4 વાક્યો હોય છે, ખરું છે કે ખોટું, પાઠ્યપુસ્તક ઉપર આધારિત. એમાં પેલું, શુક્રાચાર્ય taught Kutch the secret of bringing the life of death. મૃત લોકોને જીવતા કરવાનું શુક્રાચાર્યએ કચ્છને સિક્રેટ રહસ્ય શીખડાયું. ટ્રુ વાક્ય છે. ઓકે, એના પછી 13મો વાક્ય છે, the Lord was into his 6th day of overtime. ભગવાન 6 દિવસથી વધારાનું કામ કરી રહ્યા હતા. આ વાક્ય પણ ટ્રુ છે, સાચું છે. એના પછી 14મો પ્રશ્ન છે, the mother has a lap that disappears when she stands up. મમ્મીને એક ખોડો હોય છે કે જે અદ્રશ્ય થઈ જાય છે જ્યારે તે ઊભા થાય છે. આ વાક્ય પણ ટ્રુ છે, સાચું છે. ઓકે, 15મો પ્રશ્ન છે, 15મું વાક્ય છે, water was the first word that connected Helen
with the world. પાણી એક શબ્દ છે કે જે દુનિયામાં હેલનને જોડી દુનિયા સાથે પહેલો શબ્દ છે. આ વાક્ય પણ ટ્રુ છે, સાચું છે. ક્યારેક આપણને માનસિક એવું થઈ જાય કે 4 વાક્ય ખરા ન હોય, કંઈક આપણી ભૂલ છે એમ કરીને આપણે વળી સુધારો કરીએ, પણ નહીં, જે આપણે અંદરથી જે ઉગેલું છે એ સાચું જ હોય છે. ઓકે, પછી સેક્શન બી શરૂ થાય છે મિત્રો. સેક્શન બી ની અંદર રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક કાવ્ય આપેલું હોય છે, કાવ્ય વાંચો અને એના 3 પ્રશ્નો આપેલા હોય છે, એના જવાબ આપો. તો કાવ્ય અહીંયા તમારી સામે આપેલું છે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. આઈ થિંક ઓલરેડી આપણે આ શીખી ગયા છે. તો કાવ્ય વાંચવાનું છે અને એનો પ્રશ્ન પહેલો, વોટ ડઝ ધ સોંગ ગીવ ટુ ધ ચાઇલ્ડ. ગીત બાળકને શું આપશે? તો અ પેર ઓફ વિંગ્સ, આટલું જ સમજવાનું છે. 10 થી પ્રશ્ન છે. ગીવ નું ગીવશ, ધ સોંગ ગીવશ a pair of wings to the child. એના પછી where will the song transport child's heart. ગીત છે એ બાળકના હૃદયને ક્યાં ટ્રાન્સપોર્ટ કરશે? તો બીજી લીટીમાં તમને બેઠું દેખાય છે. ઇટ છે ત્યાં ધ સોંગ કરી નાખવાનું. ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ છે ત્યાં ચાઇલ્ડ્સ હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન. હાવ બેઠો જવાબ મળે છે. ઈઝી વસ્તુ છે મિત્રો, જરા પણ માનસિક ટેન્શન ન લેતા. તમે આ વિડીયોને એકદમ નિરાતે જોજો. એક વાર ન સમજાય તો બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ, સમજવાનો પ્રયત્ન કરો. તમારો ઘણો બધો જે ડર છે ને અંદરથી એ નીકળી જશે. આ હિડન ફિયર કહેવાય, સંતાયેલો ડર. આપણે જોઈ ન શકીએ. પરીક્ષા આવશે, કોર્સ છે, નામ છે, નિશાળ ખુલતી નથી, બધું થઈ જશે. થોડુંક રિલેક્સ થાવ, એટલા માટે મેં આ વિડીયો મૂકવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો. ઓકે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ વિઝન. 18મો પ્રશ્ન છે. વિઝન નું સિમિલર વર્ડ, સમાનાર્થી શબ્દ આપણે કાવ્યની અંદરથી ગોતવાનું છે. તો સાઇટ શબ્દ હતો ને અમે, તો સાઇટ આવશે. ઓકે, આ રીતે 18 પ્રશ્ન સુધી આપણે કમ્પ્લીટ થાય. પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મિત્રો અહીંયા એક બ્લેક બક નો પેરેગ્રાફ આવશે, ઉપર આખો પેરેગ્રાફ આવશે અનસીન પેસેજ ની જેમ જ. ઓકે, આપણે સારા લાઈવ મળશું ત્યારે ચોક્કસ બ્લેક બક ના પાર્ટ ચલાવશું. ઓકે, યુધિષ્ઠિર કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પથ. આ આખો પેરેગ્રાફ વાંચવાનો છે. 10મો પાર્ટ છે આઈ થિંક બ્લેક બક નો આ. ઓકે, અલ્ટિમેટ કમ્પેનિયન આવો આ પાર્ટ છે. યુધિષ્ઠિર અને એના 4 ભાઈઓ, 5 પાંડવ અને દ્રૌપદી જ્યારે હિમાલયની અંદર કૃષ્ણ ભગવાનના મૃત્યુ પછી જાય છે અને એ આખો પાઠ છે. તો આપણે પેરેગ્રાફ અત્યારે નહીં વાંચીએ. પ્રશ્ન છે, વોટ ડીડ યુધિષ્ઠિર સી વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની. મુસાફરીના અંતમાં યુધિષ્ઠિર હતા ત્યારે યુધિષ્ઠિરે શું જોયું? તો દેખાય જ છે ઉપર પહેલી લીટીમાં, યુધિષ્ઠિરા સી નું કરવું પડે સો a strange light all around him. અને પછી પ્રશ્ન જોડી દો, when he was at the end of his journey. ઓકે, પછીનો બીજો પ્રશ્ન છે મિત્રો, પેરેગ્રાફમાં જવાબ હોય જ છે. why had Indra come to Yudhishthira. ઇન્દ્ર ભગવાન શા માટે યુધિષ્ઠિરા પાસે આવ્યા? તો ઇન્દ્રા હેડ કમ, પૂર્ણ ભૂતકાળનો પ્રશ્ન છે, પૂર્ણ ભૂતકાળથી જ જવાબ દેવાનો. ઇન્દ્રા હેડ કમ ટુ યુધિષ્ઠિરા ટુ ટેક હિમ ટુ ધ હેવન. યુધિષ્ઠિરને જીવતા સ્વર્ગમાં લેવા માટે ઇન્દ્ર આવ્યા હતા. બધા એના ભાઈઓ અને દ્રૌપદી મૃત્યુ પામે છે જ્યારે યુધિષ્ઠિર એકલા રહે છે, ત્યારે ઇન્દ્ર ભગવાન ખુદ આવે છે કે તમારે મરવાની જરૂર નથી, તમને અમે જીવતા સ્વર્ગની અંદર લેવા માટે હું આવ્યો છું. પછીનો પ્રશ્ન છે, વાય ડીડ યુધિષ્ઠિરા રિફ્યુઝ ટુ ગો વિથ ઇન્દ્ર. ઇન્દ્ર સાથે યુધિષ્ઠિરે જવાની. રિફ્યુઝ એટલે ના પાડવી. અહીંયા સિમિલર વર્ડ્સ પૂછાય છે. ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આપણે શીખી ગયા છે રિફ્યુઝડ, સે નો એવો સિમિલર વર્ડ્સ થાય. ખાસ યાદ રાખજો, બોર્ડમાં પૂછાયેલું છે. વાય ડીડ યુધિષ્ઠિરા રિફ્યુઝ ટુ ગો વિથ ઇન્દ્ર. ઇન્દ્ર સાથે યુધિષ્ઠિરે જવાની શા માટે ના પાડી? તો યુધિષ્ઠિરા રિફ્યુઝડ ટુ ગો વિથ ઇન્દ્ર બીકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી. એના ભાઈઓ અને દ્રૌપદી વિના યુધિષ્ઠિર સ્વર્ગમાં જવા ઈચ્છતા નહોતા. એના પછીનો, હુ કેમ ટુ ટેક યુધિષ્ઠિરા ટુ હેવન. યુધિષ્ઠિરને સ્વર્ગમાં લેવા માટે કોણ આવ્યું હતું? તો હુની જગ્યાએ માત્ર નામ. ઇન્દ્રા કેમ ટુ ટેક યુધિષ્ઠિરા ટુ ધ હેવન. અને છેલ્લે 23મો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ સે નો. સે નો નો સમાનાર્થી શબ્દ રિફ્યુઝ થાય. ઓકે મિત્રો, આટલું ઇઝીલી તમે આ વસ્તુને સમજી શકો છો. ઓકે મિત્રો, 23 પ્રશ્નને કમ્પ્લીટ કર્યા પછી આગળ વધીએ. અહીંયા એક સુવિચાર તમારા માટે મસ્ત આપેલો છે. અવેરનેસ ઇઝ ધ માસ્ટર કી વિચ ઓપન્સ ઓલ ધ ડોર્સ ઓફ લાઈફ. જાગૃતિ
આપણી અંદર એલર્ટનેસ હોવી જોઈએ, એક જાગૃત હોવા જોઈએ આપણી જાત માટે. આપણે શું જોઈએ છે, ક્યાં જવું છે, શું મેળવવું છે, કેવી રીતે મળશે, આ બધું જાગૃત. એ દરવાજા જીવનના તમામ દરવાજાઓ ખોલી નાખે છે, એવી એક માસ્ટર કીસ છે આપણી જાગૃતિ છે ને એ. ઓકે મિત્રો, આગળ વધીએ. પછી 24મો પ્રશ્ન, એક રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 24, 25, 26 અને 27. રીડ ધ ડેટા, અહીંયા કોઈ પણ માહિતી આપેલી હોય. અહીંયા એક સ્તંભ આલેખ આપેલા છે, રાજકોટ, ભાવનગર, સુરત, ભુજ અને ભરૂચ. અહીંયા ટેમ્પરેચર છે આ સિટીનું, દરેક સિટીનું કેટલા ડિગ્રી ઓન સેલ્સિયસ જે કઈ હોય. અહીંયા ચેક આપેલો હોય, ટાઈમ ટેબલ આપેલું હોય, રેલવેની ટિકિટ આપેલી હોય, કોઈ વેપર્સ આપેલું હોય, કોઈ પ્રોડક્ટની, ઘણું બધું આપેલું હોય. એમાં પહેલો પ્રશ્ન છે, વિચ સિટી ઇઝ ધ હોટેસ્ટ સિટી ઓફ ગુજરાત? તો ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર કયું છે? તો આપણને દેખાય છે કે ભરૂચ ઇઝ ધ હોટેસ્ટ સિટી ઓફ ગુજરાત. જવાબ આવો લખવાનો, ભરૂચ ઇઝ ધ હોટેસ્ટ સિટી ઓફ ગુજરાત. અહીંયા બહુ આપણે ભૂલો કરીએ છીએ જવાબ લખવામાં. આટલો ઈઝી પ્રશ્ન હોય પણ કેવી ભૂલો કરીએ ખબર, માર્ક્સ કપાય છે અડધો એમાંથી પ્રેમથી. ભરૂચ સિટી ઇઝ ધ હોટેસ્ટ સિટી ઓફ ગુજરાત, આવું કરીએ. ઉપર વિચ સિટી હે એટલે વિચ ની જગ્યાએ તમે ભરૂચ મારી દઈએ. અરે ભાઈ કયું શહેર એટલે તમારે ખાલી નામ જ લખવાનું, ભરૂચ સિટી એવું નથી કરવાનું, કારણ કે સિટી તો પાછળ આવી ગયું. ભરૂચ સિટી ઇઝ ધ હોટેસ્ટ સિટી ઓફ ગુજરાત, તો ભરૂચ સિટી નહીં કરવાનું. ઓકે, અહીંયા ભૂલો થાય છે નાની નાની. હાઉ મેની સિટીઝ ડઝ ધીસ ચાર્ટ શો? આ ચાર્ટ છે એ કેટલા શહેરો દર્શાવે છે? આપણને ખ્યાલ છે કે 5 શહેર દર્શાવે. તો ધીસ ચાર્ટ 10 થી પ્રશ્ન છે. 100 નું જો 100 નથી કર્યું તમે, ખાસ ધ્યાન રાખજો, તો માર્ક્સ નથી જ મળવાનું. ધીસ ચાર્ટ શોઝ 5 સિટીઝ. 1.5 થી પ્રશ્ન હોય તો ભૂતકાળ કરવું પડે, 10 થી હોય તો એસઈએસ, 2 થી હોય તો મૂળ રૂપ. 26મો પ્રશ્ન છે, which city has the least temperature? કયા શહેરમાં સૌથી ઓછું તાપમાન છે? તો આપણને દેખાય છે રાજકોટ. તો રાજકોટ હેઝ, હવે અહીં પણ રાજકોટ સિટી હેઝ ધ લીસ્ટ ટેમ્પરેચર એવું નથી કરવાનું, રાજકોટ હેઝ ધ લીસ્ટ ટેમ્પરેચર. અને ભાવનગર ઇઝ ધ સેકન્ડ હોટેસ્ટ સિટી ઇન ગુજરાત. ગુજરાતના બીજા નંબરનું ગરમ શહેર છે ભાવનગર. તો તમે જુઓ, પેલું ભરૂચ છે અને બીજું ભાવનગર છે જ. તો વાક્ય ટ્રુ છે કે ફોલ્સ? તો તમારે લખવાનું ટ્રુ. ઓકે, આ રીતે મિત્રો ઇઝીલી તમે 24, 25, 26 અને 27 પ્રશ્નના જવાબ આપી શકો. કોઈ પણ માહિતી આપેલી હોય, માહિતીનો પૂરો અભ્યાસ કરવાનો. ઓલવેઝ સ્પીક આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર. હંમેશા બોલો હું વધારે ને વધારે સુધારો થઈ રહ્યો છે, હું સારો બની રહ્યો છું, આવું બોલતા જાઓ. ઓકે, આગળ જોઈએ. મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન વિચ ધે કોન્ટ્રી. અહીંયા એક કોષ્ટક આપેલું હોય છે આખું, એ અને બી, 28, 29 અને 30 વાક્ય આપેલા હોય. એ વાક્ય સામેની કઈ એક્સપ્રેશન, કેવા ભાવ દર્શાવે? તો ધ બુક વિચ હેઝ બીન ગિવન બાય યુ ઇઝ ન્યુ. ચોપડી કે જે તમે મને આપવામાં આવેલી, વિચ શબ્દ આપેલો છે, એડજેક્ટિવ ક્લોઝ આપણે શીખી ગયા છે રિલેટિવ પ્રોનાઉન્સ સાથે. તો વિચ છે ને થિંગ, વસ્તુ દર્શાવે. હુ હોત ને તો પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા શોવિંગ પર્સન, હુ લખેલું હોય તો. વેર હોય તો પ્લેસ, વેન હોય તો ટાઈમ, આપણે જાણીએ છીએ. વાય હોય તો રીઝન, બીકોઝ હોય તો પણ રીઝન. તો બુક વિચ હેઝ બીન ગિવન બાય યુ ઇઝ ન્યુ, તો એનો જવાબ આવે સામે એક ડિસ્ક્રાઇબિંગ થિંગ, સી. પછી નીચે જવાબ મળશે તમને હમણાં આરામથી. ધ બુક વિચ હેઝ બીન ગિવન બાય યુ ઇઝ ન્યુ, આવું વાક્ય લખી અને સામે લખવાનું ડિસ્ક્રાઇબિંગ થિંગ. પછી ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, પ્લેઝન્ટરીઝ, આપણે જે આનંદના ભાવ હોય ને, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, આવો શબ્દ આવશે. તો ઇટ ઇઝ નાઇસ ઓફ યુ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. અહીંયા ગુડ મોર્નિંગ આવી શકે, બેસ્ટ ઓફ લક આવે છે, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, ઘણા બધા શબ્દો આવે છે. કોંગ્રેચ્યુલેશન, જે કંઈ આવે. ઓપન યોર વોલેટ, તમારું પાકીટ ખોલો. ટેક સમ મની એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી, એમાંથી થોડાક પૈસા કાઢો અને મને આપો. અહીંયા આજ્ઞાર્થ વાક્ય હોય છે, અને આજ્ઞાર્થ વાક્ય હંમેશા મિત્રો ખાસ ધ્યાન રાખજો પ્રોસેસ દર્શાવે. તો ડિસ્ક્રાઇબિંગ અથવા શોવિંગ પ્રોસેસ. અહીંયા ટેક એ બાઉલ, એડ સમ સુગર, આવું ઘણું બધું વાક્ય આવે છે. ઓપન ધ ડોર, એ આજ્ઞાત વાક્યો જે કાંઈ હોય એ બધું. એન્ડ કમ હિયર મી, આખી પ્રોસેસ હોય છે. પછી આજ્ઞાત વાક્યો મોસ્ટ ઓફ અહીંયા આવે છે. તો પછી પ્લીઝ ટર્ન ધ ટેપ, નળ ફેરવો, એન્ડ fill some water in the bowl, put it onto the stove,
જે કાંઈ હોય તો પ્રોસેસ. આ રીતે ઇઝીલી તમે 3 માર્ક્સ મેળવી શકો છો. આગળ જોઈએ સેક્શન સી માં મિત્રો, અહીંયા એક ડાયલોગ આપેલો હોય છે. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા કન્વર્સેશન આવે, ઇન્ટરવ્યુ આવે. રાજ સેઝ વોટ આર યુ ડુઇંગ ડિયર? શ્યામ સેડ આઈ એમ વોચિંગ માય ફેવરિટ મૂવી છેલ્લો દિવસ. આખો ડાયલોગ હું વાંચીશ નહીં, તમે વાંચી લેવાના. પ્રશ્ન આવે એની અંદર વોટ ઇઝ શ્યામ ડુઇંગ? શ્યામ શું કરી રહ્યો છે? તો ખબર જ છે કે શ્યામ ઇઝ વોચિંગ હિઝ ફેવરિટ મૂવી છેલ્લો દિવસ. આખું ન લખો તો શ્યામ ઇઝ વોચિંગ હિઝ ફેવરિટ મૂવી છેલ્લો દિવસ, તો શ્યામ ઇઝ વોચિંગ મૂવી છેલ્લો દિવસ ન લખો તો પણ ચાલે. આ 32મો પ્રશ્ન છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મૂવી વિચ શ્યામ ઇઝ વોચિંગ? પિક્ચરનું નામ શું છે, ફિલ્મનું નામ શું છે કે જે મૂવી શ્યામ જોઈ રહ્યો છે? તો ધ નેમ, અહીંયા ખાસ ધ્યાન આપજો, ધ નેમ ઓફ ધ મૂવી વિચ શ્યામ ઇઝ વોચિંગ ઇઝ છેલ્લો દિવસ. બીજી રીતે લખો, ધ નેમ ઓફ ધ મૂવી ઇઝ છેલ્લો દિવસ વિચ શ્યામ ઇઝ વોચિંગ, તો પણ સાચું. પણ જો તમે લખો છેલ્લો દિવસ ઇઝ ધ નેમ ઓફ ધ મૂવી વિચ શ્યામ ઇઝ વોચિંગ, તો રોંગ. ખાસ ધ્યાન રાખજો. ઓકે. એના પછી 33મો, ઇન વિચ સબ્જેક્ટ ડઝ રાજ વોન્ટ શ્યામ્સ હેલ્પ? કયા વિષયની અંદર રાજ શ્યામની હેલ્પ ઈચ્છે છે? તો આગળ જોયું આપણે, એમાં લખેલું છે મેથ્સમાં. તો રાજ વોન્ટ શ, 10 થી પ્રશ્ન છે. વોન્ટ શ શ્યામ્સ હેલ્પ ઇન મેથ્સ. ઇન મેથ્સ સબ્જેક્ટ નહીં. આ બધી નાની નાની બાબતો ખાસ ધ્યાન રાખજો પેપર લખવા ટાણે. અને પ્રેઝન્ટેશન ખાસ એકદમ મસ્ત પ્રેઝન્ટેશન લાગવું જોઈએ. પેપર જોનારા શિક્ષકો પણ એક વખત જોઈ જવા જોઈએ કે વાહ, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સનું પેપર છે. ખાસ ધ્યાન આપજો. વોટ શુડ રાજ ડુ અકોર્ડિંગ ટુ શ્યામ? શ્યામના મત મુજબ રાજે શું કરવું જોઈએ? તો રાજ શુડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ while learning according to શ્યામ. શ્યામના મત મુજબ રાજે જ્યારે ભણતો હોય ત્યારે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી તમને ન આવડે તો નકામ. ઓકે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, સિલેક્ટ ધ રાઇટ પ્રોપર રિસ્પોન્સિસ ફોકસિંગ ઓન ધ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. અહીંયા એક બોલનાર વ્યક્તિ હોય, નીચે એનો જવાબ હોય, ઉપર પ્રશ્ન હોય તો જવાબ તૈયાર આપ્યો હોય તો ઉપર પ્રશ્ન હોય, પ્રશ્ન આપેલો હોય તો નીચે જવાબ હોય. એના જવાબ તમારે આપવાનો છે. એના તમને 4 ઓપ્શન પણ આપશે ABCD. આ મુજબ જોઈ લઈએ. હર્ષ સેઝ વાય ડીડ નોટ યુ એટેન્ડ માય બર્થડે પાર્ટી? તમે શા માટે મારી બર્થડે પાર્ટીમાં નહોતા આવ્યા? દેવને પૂછો. દેવ છે ને એનું કારણ આપે હે, સોવિંગ રીઝન. અહીંયા ફંક્શન આપેલા હશે. ઓકે. તો આઈ હેડ બીન વેરી ઇલ, હું બીમાર હતો. આઈ લાઈક ટુ એટેન્ડ ધ પાર્ટીઝ, આઈ એટેન્ડ ઇટ લાસ્ટ યર, આઈ વિલ એટેન્ડ ઇટ નેક્સ્ટ ટાઈમ. તો તમને એવું લાગવું જોઈએ કે આમાં યોગ્ય રીઝન શું છે? તો દેવ એવું કે છે કે હું બીમાર હતો એટલે તારી પાર્ટીમાં ન આવી શક્યો. જવાબ સાચો છે. તો એ આઈ હેડ બીન વેરી ઇલ. આ રીતે તમારે જવાબ લખવાનો. તમારે જ્યારે પેપરની અંદર લખો ત્યારે 4 ઓપ્શન લખવાની જરૂર નથી હોતી ABCD. સીધો હર્ષ કરી ઉપરનું વાક્ય લખવાનું, નીચે દેવ કરી સેટ કરીને જવાબ ABCD જે આવતો હોય એ. અને નકરું ABCD પણ નહીં, એમાં જે હોય આખું વાક્ય, બીમાં હોય તો બીનું વાક્ય. આ રીતે લખવાનું છે. પછીનું 35 પછી 36, ઉર્વી સેટ ખાલી જગ્યા સીકિંગ ઇન્ફોર્મેશન. અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે આવું આપે ને એટલે ઇટ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. સુનિતાએ જવાબ આપ્યો. તો ઉર્વીએ કેવો પ્રશ્ન પૂછ્યો હોય? વેન ડીડ યુ ગો ધેર? એનો જવાબ કઈ એવું ન થાય કે રેલવે સ્ટેશનની બાજુમાં છે. તો હાઉ મેની જીમ્સ આર ધેર હિયર? અહીંયા કેટલા જીમ છે કસરત કરવા માટેના? વેર કેન આઈ ફાઇન્ડ જીમ નિયર બાય? હું આટલા નજીકમાં ક્યાંય જીમ જોવા મળશે? મને મળી શકશે? અને વાય ડુ યુ ગો ટુ જીમ ડેઈલી? તમે શા માટે દરરોજ જીમમાં જાઓ છો? જવાબ આવે સી, વેર કેન આઈ ફાઇન્ડ જીમ નિયર બાય. આ રીતે મિત્રો તમારે પેપરમાં હાવ ઇઝી પૂછવાનું છે ને તમે સમજ જાજો. એના પછી આગળ વધીએ. 37મો, વેર આર યુ ગોઈંગ એટ ધીસ ટાઈમ? રેનુએ પ્રશ્ન પૂછ્યો. સુનિતા સુધારવાનું ભૂલી ગયા છે, આગળના ફકરા મુજબ જ આવી ગયું છે. સુનિતાએ જવાબ આપ્યો શોવિંગ પ્લેસ, સ્થળ દર્શાવવાનું છે. તો આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, આઈ વિલ ગો ટુ ધ શોપ, આઈ એમ પ્લેઇંગ ચેસ, આઈ કેન ગો ટુ ધ ટેમ્પલ. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે સર પ્લેસ તો 3 વાક્યોની અંદર આપેલી છે. માર્કેટ પ્લેસ છે, શોપ પ્લેસ છે, ટેમ્પલ પ્લેસ છે. ઓકે, યુ આર રાઈટ. તો હવે શું કરવાનું છે? અકોર્ડિંગ ટુ સ્પોકન ઇંગ્લિશ, એના મત મુજબ ઉપર જે કાળમાં પ્રશ્ન પૂછ્યો એને વી હેવ ટુ ગીવ આન્સર ઇન સચ કાઇન્ડ ઓફ ટેન્સ. એ જ પ્રકારના કાળમાં જવાબ દેવાનો. ઉપર
પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જવાબ છે. અહીંયા ખાસ ધ્યાન આપજો તો આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળમાં જવાબ દેવાનો છે. તો આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. ખાસ ધ્યાન આપજો. ઓકે, એના પછી આગળ વધીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરો. અહીંયા 38, 39 અને 40 આ રીતે વાક્ય પૂછાય છે. રમેશ વિલ આઈધર, શોવિંગ અલ્ટરનેટિવ્સ એવું આવશે વિકલ્પ. તો આઈધર ઓર નેધર નોર આપણે આ સંયોજક ઓલરેડી શીખી ગયા છે. તો રમેશ વિલ આઈધર, અહીંયા તમારી ઈચ્છા પડે તમે મૂકી શકો. રમેશ વિલ આઈધર વોચ ટીવી ઓર ડુ હોમવર્ક. વિલ આગળ આપી દીધું છે એટલે વોચ માય વિલ લાગુ પડે અને ડુ માય વિલ લાગુ પડે. ખાસ ધ્યાન રાખજો. એવું પછી જરૂર કરવાની નથી કે રમેશ વિલ આઈધર વોચ ટીવી ઓર વિલ ડુ હોમવર્ક. ના. ઓકે, અહીંયા તમે બીજી રીતે લખી શકો. રમેશ વિલ આઈધર ગો ટુ માર્કેટ ઓર ગો ટુ સિનેમા, વોટ એવર યુ લાઈક. ઓકે, તમે એ લખી શકો છો. 39 ખાલી જગ્યા. હી કાન્ટ વિન ધ મેચ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. ધો, અલ્ધો, હાવેવર અને એસ. આ ચારમાંથી ઇન્સ્પાઇટ ઓફ પણ મૂકી શકો. તો તમારે મૂકવાનું છે કોઈ પણ એક. ધો હી પ્લેસ વેલ આગળ કાન્ટ છે. જો કુડન્ટ હોત તો અહીંયા ભૂતકાળ કરવું પડે. કાન્ટ છે તો અહીંયા વર્તમાન કાળ. ધો હી પ્લેસ વેલ. હવે હી કરતા છે, સર્વનામ બે વાર આવી શકે. તમે અહીંયા હીની જગ્યાએ કોઈ છોકરાનું નામ લખો, યુ આર રાઈટ. તો રાજેશ પ્લેસ વેલ તો પણ સાચું છે. ધો હી પ્લેસ વેલ, હી કાન્ટ વિન ધ મેચ. હવે તમારે ધો નથી લખવું અને હાવેવર લખવું. તો હાવેવર વેલ હી પ્લેસ. તમારે એસ લખવાનું છે તો વેલ એસ હી પ્લેસ. વોટ એવર તમે લખી શકો. ઇન સ્પાઇટ ઓફ લખો છો તો ઇન સ્પાઇટ ઓફ હી ઇઝ પ્લેઇંગ વેલ. ઓકે, એના પછી 39 પછી 40મો. હર્ષ ઇઝ સો ક્લેવર, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. સો ધેટ અને સચ ધેટ શીખાતા આપણે. સો ધેટ ના સચ ધેટ ના આવે કારણ કે સચ પછી આર્ટિકલ, વિશેષણ અને પછી નામ પણ હોવું જોઈએ. અહીંયા નથી. તો સો ક્લેવર ધેટ, હોશિયાર છે તેથી. he can solve the puzzle, he can give answer, he can finish this paper, he can get good result. તમને ગમે એ મૂકી શકો છો. ઓકે, complete the paragraph filling the blank with proper words from the brackets. કૌંસમાં આપેલા શબ્દોના ઉપયોગ કરીને આખો ફકરો ફરીથી લખો. 3 ખાલી જગ્યાઓ હશે, 3 જ શબ્દો હશે. એક શબ્દ ખોટો પૂરશો એટલે બીજો ખોટો જ પડવાનો. ઓકે, નિરાતે જોવાનું છે. warned, instruction અને softly. મિસ્ટેક છે સ્પેલિંગમાં, ખાસ ધ્યાન રાખજો. સ્વોલી, SWLL માં સ્વોલી, ધીમે ધીમે. The teacher read out all the instruction. અહીં ઇન્સ્ટ્રક્શન પહેલા આવશે. ઓકે, પછી વિદ્યાર્થીઓને સૂચનાઓ વાંચી બતાવી. She also ખાલી જગ્યા them not to copy during the test. તેને ચેતવણી પણ આપી. તો warned, પરીક્ષામાં ચોરી ન કરતા. when the bell rang, જ્યારે બેલ વાગ્યો. she collected all the answer sheets swiftly કરવાનું છે. SWI, ઝડપથી એને બધી આન્સર શીટ ભેગી કરી લીધી. ઓકે, આ રીતે તમારે ખાલી 3 ખાલી જગ્યા પૂરો 3 માર્ક્સ ઇઝીલી મિત્રો મળી જાય છે. આગળ વધીએ. find and write the word having the nearest meaning. 3 શબ્દો હશે, એનો સમાનાર્થી શબ્દ બ્લેક બોક્સ ઉપર આધારિત છે. વેકન્ટ એટલે ખાલી એવું શબ્દનું ગુજરાતી થાય. તમારે 4 ઓપ્શન છે. A ઓપન, B એમ્પ્ટી, C ફિલ્ડ અને D વેક્યુમ. તો તમારે B એમ્પ્ટી નીચે અંડરલાઈન છે. પછીનું છે ક્લેસ્પ, જોરથી પકડી રાખવું, સખત રીતે પકડી રાખવું. તો એનો સમાનાર્થી શબ્દ છે. B એટલે મધમાખી થાય, સ્ટ્રાઇક એટલે હડતાલ થાય, બેંગ એટલે મોટો ધડાકો અથવા પછાડવું થાય. હોલ્ડ ટાઇટલી. આ D ઓપ્શન સાચો છે. એના પછી સિવર એટલે ધ્રુજવું. તો સમાનાર્થી શબ્દોમાં A એટલે કોલ્ડ, ઠંડી નો થાય. ફીવર એટલે તાવ. ડેરિંગ એટલે હિંમત. અહીંયા ટ્રેમ્બલ એટલે ધ્રુજવું. D સાચો છે. એ જ રીતે મિત્રો સેક્શન D ની અંદર તમારે ઇનડાયરેક્ટ સ્પીચ નો એક પેરેગ્રાફ આવશે. રિપોર્ટેડ સ્પીચ 3 માર્ક્સ નો. અહીંયા પેરેગ્રાફ આપેલો છે 45મો. હેત સેઝ વોટ ઇઝ યોર એમ્બિશન, તમારું લક્ષ્ય શું છે. જાનવી સેઝ આઈ વોન્ટ ટુ બી અ ગ્રેટ ટીચર, હું ટીચર બનવા ઈચ્છું છું. હેતે કીધું હાઉ નોબલ યોર એમ્બિશન ઇઝ, કેટલું ઉમદા તમારું લક્ષ્ય છે. લેટ્સ અચીવ ઇટ ટુગેધર, ચાલો એને સંગાથે હાંસિલ કરીએ. આનો જવાબ આ રીતે બને મિત્રો. ઓકે મિત્રો, હી આસ્ક્ડ જાનવી, આપણે ઇનડાયરેક્ટ સ્પીચ આગળ છે એ જ રીતેનો જવાબ કરતા જાય. સેટ 2 નું આસ્ક્ડ પ્રશ્નાર્થ રચના છે. આપણે જાણીએ. હી આસ્ક્ડ જાનવી વોટ ઇઝ યોર એમ્બિશન, તારો લક્ષ્ય. તારું લક્ષ્ય, યોર એટલે તારું, તારું એટલે જાનવીનું. વોટ હર એમ્બિશન વોઝ,
જાનવી આન્સર્ડ અથવા અહીંયા રિપ્લાઇડ કરો ચાલે છે. ઓકે, ધેટ જાનવીએ કીધું આઈ વોન્ટ ટુ બી અ ગ્રેટ ટીચર, તો સી વોન્ટેડ વર્તમાન કાળનું ભૂતકાળ, આઈ વોન્ટ નું સી વોન્ટેડ, છોકરો હતો હી વોન્ટેડ ટુ બી અ ગ્રેટ ટીચર. હે તે આશ્ચર્યજનક એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, આપણે જાણીએ છીએ. ઓકે, તો હે exclaimed with joy that her ambition was very noble, કારણ કે હાઉ થી પ્રશ્ન છે એટલે આર્ટિકલ આવે નહીં. was very noble and let's વાળું વાક્ય છે તો suggested અથવા proposed આપણે જાણીએ. and suggested સંયોજક that, let's નું કરવાનું they should આપણે જાણીએ છીએ. let's કાઢી અને they should achieve it together. 3 માર્ક્સ ઇઝીલી મિત્રો, એક પણ માર્ક્સ તમારો કપાય નહીં. ઓકે, આગળ જોઈએ. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસની અંદર સંયોજકો આપેલા છે 3, એમાંથી કોઈ પણ એક સંયોજકનો યુઝ આ વાક્યની અંદર થતો હશે. એક મુખ્ય અને બીજા ગૌણ, બંનેને જોડવાના. જોઈએ એમાં પેલું વાક્ય છે કાંતા વોઝ બિઝી ઇન વોચિંગ ટીવી, પૂર્ણવિરામ. કાંતા ટીવી જોવામાં વ્યસ્ત હતા. she did not hear her phone ring, તેણીએ એની ફોનની રિંગ સાંભળી નહીં. એન્ડ બટ અને સો, કાંતા ટીવી જોવામાં વ્યસ્ત હતા તેથી તેણે ફોનની રિંગ સાંભળી નહીં, અને તેને ફોનની રિંગ સાંભળી નહીં, પણ તેને ફોનની રિંગ સાંભળી નહીં. તો તેથી આવે ધેરફોર અથવા સો. અહીંયા ધેરફોર ઓપ્શનમાં નથી, માટે સો કાંતા વોઝ બિઝી ઇન વોચિંગ ટીવી, સો અલ્પવિરામ હોવું જોઈએ, ટીવી આગળ મિસ્ટેક છે. she did not hear her phone ring. આ રીતે આખું વાક્ય લખવાનું. આકાશ વોઝ સફરિંગ ફ્રોમ ફીવર, આકાશ તાવથી પીડાઈ રહ્યો હતો. he appeared in the exam, તે પરીક્ષામાં હાજર રહ્યો. શો, ધો અને એન્ડ, તો આપણે જાણીએ છીએ તાવથી પીડાઈ રહ્યો હતો છતાં પણ પરીક્ષામાં હાજર રહ્યા. તો શરૂઆતમાં આવે તો ધો આકાશ વોઝ સફરિંગ ફ્રોમ ફીવર, he appeared in the exam. એના પછી 48મો પ્રશ્ન છે the judge will give a judgment today. જજ આજે ચુકાદો આપશે. he will give another date, કઈ બીજી તારીખ આપશે. either or અને not only but also. not only but also નું ગુજરાતી થાય 11-12 સુધી આવશે. આજ નહીં તે પણ. not only રાજેશ but also મહેશ will come, રાજેશ જ નહીં મહેશ આવશે. અહીંયા એવું ન થાય એટલે either or. તો the judge will give a judgment either today or give another date, અથવા બીજી તારીખ આપશે, કા આજે ચુકાદો આપશે ને કા બીજી તારીખ આપશે. ઓકે મિત્રો, આગળ જોઈએ. એક પેરેગ્રાફ આપેલો છે, રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ કરેક્ટિંગ અંડરલાઇન વર્ડ્સ. ને 3 મિસ્ટેક હશે, શબ્દની નીચે લીટી હશે ને કંઈક બીજો શબ્દ આવતો હશે. મિસ્ટર વ્યાસ હેઝ બીન લિવિંગ હિયર સિન્સ મેની યર્સ. હવે આપણે જાણીએ છીએ કે મેની યર્સ એટલે ચોક્કસ ટાઈમ નથી આપેલો, ડ્યુરેશન ઓફ ટાઈમ છે, સમયગાળો છે, પોઈન્ટ ઓફ ટાઈમ નથી. તો પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો જ સિન્સ આવે, નકર અહીંયા આવશે ફોર. એન્ડ નો વન નોઝ હિમ, ઘણા વર્ષોથી અહીંયા રહીએ છે અને એને કોઈ જાણતું નથી. એવું ના આવે, અહીંયા ઘણા વર્ષોથી આ રહીએ છે પણ એને કોઈ જાણતું નથી, એટલે એન્ડની જગ્યાએ બટ. સો હી ડઝ નોટ લાઈક ટુ ધ પીપલ, તેથી એને લોકો ગમતા નથી. હવે શ્રીમાન વ્યાસ ઘણા વર્ષોથી અહીંયા રહીએ છે પણ એને કોઈ જાણતું નથી કારણ કે તેને લોકો ગમતા નથી. તો સો છે ત્યાં બીકોઝ આવશે. તો મિસ્ટર વ્યાસ હેઝ બીન લિવિંગ હિયર ફોર મેની યર્સ બટ નો વન નોઝ હિમ બીકોઝ હી ડઝ નોટ લાઈક ટુ મીટ ધ પીપલ. અહીંયા તમે જે પેરેગ્રાફ લખો ને, જ્યાં સુધારો કરો ને એને નીચે પણ અંડરલાઈન કરજો, જેથી કરીને જે પેપર જોનારા છે એને સીધું હાઇલાઇટ થાય આપનું લખાણ. ઓકે, પછી ડુ એસ ડાયરેક્ટેડ એવો એક પ્રશ્ન આવશે 4 માર્ક્સનો. અહીંયા 2 પેરેગ્રાફ આવી શકે છે. એક પેરેગ્રાફ છે 2 માર્ક્સનો, પછી બીજો પેરેગ્રાફ 2 માર્ક્સનો. એક 50મો પ્રશ્ન, એક 51મો પ્રશ્ન. અહીંયા આ બંને પેરેગ્રાફમાં કાળ બદલોના પેરેગ્રાફ આવી શકે, જાતિ બદલોના પેરેગ્રાફ આવી શકે, એક વચનમાંથી બહુવચન વચન બદલો આવી શકે અને એક્ટિવમાંથી પેસિવ પણ આવી શકે છે. ઓકે, અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે ધ ટીચર ટોટ અ લેસન, the students asked some questions, the teacher answered the students, she also took the test. હવે આ પેરેગ્રાફ છે, શું કરવાનું એ ખબર નથી એટલે આવી સૂચના આપે, સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન લાઈક ધીસ. આવી રીતે કરો. કેવી રીતે? a lesson was taught,
તો આપણને ખ્યાલ આવી જાય કે આ પેસિવ રચનાનો પેરેગ્રાફ કરવાનો છે. તો આખો પેરેગ્રાફ આવી રીતે બનાવી નાખવાનો. એ લેસન વોઝ ટોટ બાય ધ ટીચર. સાદા ભૂતકાળની પેસિવ છે, આપણે શીખી ગયા છીએ. The students asked some questions. તો some questions were asked by the students, કારણ કે some question plural છે. The teacher answered those students. વિદ્યાર્થીઓના શિક્ષકે જવાબ આપ્યા. તો the students were answered by the teacher. She also took the test. So the test was also taken by, she ને ઓલી બાજુ લઈએ તો her. The test was also taken by her. લખવા ટાણે આપણને ફરીથી વિડીયો જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, જરૂરી પડે તો ઉપયોગી છે, તમને યાદ રહી જશે. ઘણું બધું પેપરમાં આમાંથી પણ આવી શકે બોર્ડમાં. અને સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી કરીને તમારે જાજુ ટાઈમ પણ વેસ્ટ ના જાય. ઓકે, એના પછી આગળ વધીએ. બીજો એક પેરેગ્રાફ આવે. 51મો પ્રશ્ન. There was a handsome prince in kingdom. એક ખૂબ જ દેખાવડો રાજકુમાર રાજ્યમાં હતો. He became the king after the death of his father. મને એવું લાગે છે કે થોડુંક ડિસ્ટર્બન્સ કરશે આપણે આ વિડીયો, તો જરાક નીચે લઈ લઉં છું. He became the king after the death of his father. એના પિતાના મૃત્યુ પછી તે રાજા બન્યો. He loved to ride on his favorite horse every day. દરરોજ એના માનીતા ઘોડા ઉપર એને સવારી કરવી ગમતી. હવે એને આપણે શું કરવાનું છે? સ્ટાર્ટ લાઈક ધીસ. આ રીતે શરૂ કરો. There was a beautiful princess. મીન્સ કે ચેન્જ ધ જેન્ડર, જાતિને આપણે બદલવાની છે. તો હેન્ડસમ છે ને બ્યુટીફુલ કર્યું, પ્રિન્સ નું પ્રિન્સેસ કર્યું. ધ હોલ પેરેગ્રાફ, આખા પેરેગ્રાફની જાતિ બદલી નાખવાની છે. હી છે ને સી થશે, કિંગ છે ને ક્વીન થશે, હિઝ ફાધર છે ને હર મધર થશે, ફરીથી હી છે ને સી થશે, હિઝ ફેવરિટ હોર્સ છે ને હર ફેવરિટ હોર્સ થશે. ઓકે, આટલું ઇઝીલી તમારે બનાવવાનું છે. જોઈએ કઈ રીતે બને છે મિત્રો. આરામથી બનાવવાનો પ્રયત્ન કરો. થોડુંક ડિસ્ટર્બન્સ થયું આપણે. ઓકે, જોઈએ મિત્રો. There was a beautiful princess. Prince નું princess, handsome નું beautiful in the kingdom. She became king નું queen after the death of his father નું her father. She loved to ride on his favorite નું her favorite horse every day. આટલું ઈઝી મિત્રો સમજવાનું છે. હવે select the question to get the underlined words અથવા phrases as their answers. આપણે જે WH ફેમિલીના જે વાક્યો હોય છે એ વાક્યો who, what, where, when, why, how many, how much, whose, which, અહીંયા એ ગોતવાનું હોય છે. There were 5 monkeys in the zoo. 5 ની નીચે અંડરલાઇન છે તો આપણને ખ્યાલ છે કે હાઉ મેની થી વાક્ય બને. હાઉ મચ monkeys were there તો ન હોય. હાઉ મેની monkeys were there in the zoo. હાઉ મેની monkeys are there in the zoo. અહીંયા પણ ગ્રામેટિકલ ભૂલ ન થાય, ખાસ જોવાનું છે. સાહેબ તમને એમ લાગે કે સાહેબ હાઉ મેની ના 2 છે, ક્યુ મૂકવું? તો તમારે જોવાનું there were છે તો અહીંયા પણ were there થવું જોઈએ. તો બી ઓપ્શન સાચો છે. એના પછી 53મો પ્રશ્ન મિત્રો આવશે. નાથાલાલ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2018. બોર્ડની અંદર આ વાક્ય પૂછાયેલું છે. ખાસ ધ્યાન આપજો. સિન્સ પછીનો સમયગાળો હોય. સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ, સિન્સ 2018, સિન્સ જાન્યુઆરી, સિન્સ ડિસેમ્બર, સિન્સ સન્ડે, જે કઈ હોય તો સિન્સ વેન થી વાક્ય બનાવવાનું. ફોર 2 years હોય તો હાઉ લોંગ થી. તો હાઉ ફાર હેઝ નાથાલાલ બીન વર્કિંગ એઝ અ ટીચર નો આવે, વેન ડીડ ના આવે. હાઉ લોંગ હેઝ નાથાલાલ બીન વર્કિંગ એઝ અ ટીચર આવી શકે, પણ ક્યારે કે અહીંયા એવું હોત કે ફોર 2 years, ફોર 3 years, ફોર લાસ્ટ 2 years, ફોર લાસ્ટ 3 years, ફોર લાસ્ટ 2 months, તો હાઉ લોંગ. પણ સિન્સ શબ્દ આપેલો હોય, સિન્સ પછી સમયગાળો હોય તો સિન્સ વેન હેઝ નાથાલાલ બીન વર્કિંગ એઝ અ ટીચર, કારણ કે પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ પૂર્ણ ચાલુ વર્તમાનકાળ આપણે શીખી ગયા છીએ. આગળ જોઈએ 54. રેનિશ સિંગ્સ વેરી મેલોડિયસલી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. હાઉ ઇઝી વાક્ય છે. રેનિશ નીચે અંડરલાઈન છે. હું થી વાક્ય બને તો હુ સિંગ્સ વેરી મેલોડિયસલી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. એકદમ ઇઝીલી 54 સુધીના પ્રશ્નો તમે મિત્રો કરી છે. લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ઇન ધ વર્લ્ડ, સો ઓલવેઝ ચીયર અપ. હાસ્ય દુનિયામાં ઉત્તમ દવા છે, હંમેશા હસતા રહ્યો.
એના પછી આગળ વધીએ સેક્શન ઈ અને છેલ્લું સેક્શન છે મિત્રો રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઇંગ. નીચેનામાંથી એક વિષય પર કોઈ પણ 125 શબ્દોમાં નિબંધ લખો. 6 માર્ક્સનો છે. માય સ્ટેટ ગુજરાતનો અહીંયા તમારી સામે નિબંધ આપેલો છે. ઇન પ્રેઝન્ટ ટાઈમ વર્તમાન સમયમાં ગુજરાત હેઝ મેડ માર્વેલિયસ પ્રોગ્રેસ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ લાઇક બિઝનેસ ડેવલપમેન્ટ, એજ્યુકેશન સિસ્ટમ, વોટર ઇરિગેશન એન્ડ સો ઓન. વર્તમાન સમયમાં ગુજરાતે અદ્ભુત પ્રગતિ કરેલી છે અલગ અલગ ક્ષેત્રોમાં, જેવા કે વેપાર વિકાસ, શિક્ષણ પદ્ધતિ અને સિંચાઈ પદ્ધતિ અને બીજા ઘણા બધા. ધ સરદાર સરોવર પ્રોજેક્ટ હેઝ હેલ્પ્ડ ધ ફાર્મર્સ ઇન ફાર્મિંગ. સરદાર સરોવર પ્રોજેક્ટ જે છે યોજના છે એ ખેડૂતોને ખેતીમાં બહુ મદદરૂપ છે. એન્ડ ઓલ્સો હેલ્પ્ડ ટુ ટેક ધ વોટર. અને પાણી, નર્મદાનું પાણી જે છે ઓફ નર્મદા, એ પાણીને ટેક એટલે લઈ જવા માટે ફાર ઓફ એરિયાઝ ઇન ગુજરાત, દૂર દૂર ગુજરાતના વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા મદદરૂપ થયું છે. એઝ અ રિઝલ્ટ અને એના પરિણામ સ્વરૂપે ધેર કેન બી સીન, જોઈ શકાય છે, એ લેક ઓફ વોટર સ્કેર્સિટી ઇન રૂરલ એરિયા. ગ્રામ્ય વિસ્તારમાં હવે પાણીની અછત ઓછી જોવા મળે છે. બાય બિલ્ડિંગ ધ ચેક ડેમ્સ, અને ચેક ડેમો બાંધીને ધ ફાર્મર્સ આર ઓલ્સો હેલ્પ્ડ, ખેડૂતોને પણ મદદરૂપ થઈ શકાય છે. ટુ સ્ટોર રેન વોટર ફોર ઇરિગેશન, સિંચાઈ માટે પાણીનો સ્ટોર કરી શકે વરસાદના પાણીનો. ધ ફાર્મર્સ આર ઓલ્સો અહીંયા ગિવન આવવું જોઈએ. ખેડૂતોને આપવામાં આવેલી છે ઇલેક્ટ્રિસિટી એટ ધ લોવર કોસ્ટ, બહુ નજીવા ભાવે વીજળી આપવામાં આવે છે. પરહેપ્સ ગુજરાત ઇઝ ઓનલી સ્ટેટ, કદાચ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે ટુ યુઝ સોલર એનર્જી ટુ લાઇટ અપ ધ વિલેજીસ. ગ્રામ્ય વિસ્તારોની અંદર પ્રકાશ ફેલાવવા માટે સોલર ઉર્જાનો પણ ઉપયોગ થાય. ગુજરાત બહુ ઓછા રાજ્યો છે, હવે શરૂઆત થઈ ચૂકી છે. ધ રોડ્સ ઓફ ગુજરાત સ્પેશિયલી હાઈવે, રસ્તાઓ ગુજરાતના ખાસ કરીને જે ધોરીમાર્ગ છે આર ધ બેસ્ટ ઇન ઓલ ઓવર ધ કન્ટ્રી, આખા દેશની અંદર ઉત્તમ ગણાય છે. ગુજરાત હેઝ ઓલ્સો પ્રોગ્રેસ્ડ ઇન પ્રાઇમરી એજ્યુકેશન, પ્રાથમિક શિક્ષણમાં, એન્ડ સ્પેશિયલી ફોર ધ એજ્યુકેશન ઓફ ધ ગર્લ ચાઇલ્ડ. અને બેટી બચાવો બાબતમાં ગુજરાત ખૂબ આગળ છે, બેટીને ભણાવો. ઇન માય સ્ટેટ ધેર આર મેની ફેક્ટરીઝ, મારા રાજ્યની અંદર ઘણા બધા કારખાનાઓ છે. ટુડે we can see many and more medical facility at lower cost for the patients. આજે આપણે ઘણી બધી આરોગ્યની સેવાઓ પણ બહુ નજીવા ભાવે દર્દીઓ માટે જોઈ શકીએ છીએ. ગુજરાત ઇઝ ઓલ્સો નોન ફોર ઇટ્સ ફેસ્ટિવલ લાઇક ઉત્તરાયણ, નવરાત્રી. ગુજરાત એના તહેવારો જેવા કે ઉત્તરાયણ અને નવરાત્રી માટે પણ પ્રખ્યાત છે. એન્ડ ફૂડ આઇટમ્સ, અને ખોરાક ખાવાનો લાઈક ખાંડવી, ઢોકળા, ફાફડા, પાખરવડી, whatever it is. Really, I like my state very much. I also feel proud as I am Gujarati. મને મારા રાષ્ટ્ર ઉપર, રાજ્ય ઉપર ગર્વ છે અને મને એનો પણ ગર્વ છે કે હું એક ગુજરાતી છું. આ રીતે નિબંધ મિત્રો માત્ર લખવાનો, નિબંધ લખવા માટે ખાસ ધ્યાન રાખવાનું. પૂર્ણ વિરામ કરો, પછીનો અક્ષર છે એ પહેલો કેપિટલ. ઓકે, આગળ જોઈએ. 3 માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે મિત્રો. એના પછી ઈમેલ લખવાનો છે 40 શબ્દોમાં. ફોલોવિંગ ટોપિક ઉપર આપણે ઓલરેડી શીખી ગયા છીએ. એક ઈમેલ બનાવવાનો છે. રાગ દર્શન એના પાડોશી મિસ્ટર બાલધાને લખે છે આ ઈમેલ એડ્રેસ ઉપર કે ભાઈ વોલ્યુમ ટીવી નું ધીમું રાખો. આપણે શીખી ગયા છીએ. આટલું જ તમારે ઈમેલ લખવાનો, માત્ર 40 થી 45 શબ્દોમાં લખવાનો છે. એના 5 માર્ક્સ છે. અને લાસ્ટમાં, અંતમાં મિત્રો એક ચિત્ર આવશે, પિક્ચર ડિસ્ક્રિપ્શન. આપણે ઓલરેડી આ ચિત્ર શીખી ગયા છીએ. એ ચિત્ર જોઈ અને એના 10 વાક્ય લખવાના. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ ક્લાસરૂમ. પૂર્ણ વિરામ પછીનો અક્ષર કેપિટલ લખો. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બ્લેક બોર્ડ. પૂર્ણ વિરામ એના પછીનો અક્ષર કેપિટલ લખો. પ્રેઝન્ટેશન બહુ જબરજસ્ત થવું જોઈએ. આ રીતે આખું પેપર સ્ટાઇલ તમારી મિત્રો અહીંયા હું પૂર્ણ કરું છું. ફરીથી તમને બધાને બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ કેરિયર. ઉજ્જવળ ભવિષ્ય આપનું બને, કારકિર્દી બને, એના માટે તમામને શુભેચ્છા. ખૂબ ખૂબ. માનસિક ડર કોઈ પણ પ્રકારનો હોય તો કાઢી નાખજો. આ તો ઇંગ્લિશ છે, બીજા કોઈ પણ વિષયનો ડર રાખવાની જરૂર નથી. જે કઈ ડિસિઝન ગવર્મેન્ટ લેશે, કોર્ટ તમારો જે કઈ ટૂંકાવશે, ખબર નહીં કેટલો શું ટૂંકાવે, પણ જે કઈ કરશે, જે કઈ ડિસિઝન આવશે, એ બધું ડિસિઝન આપણે આપણી રીતે લડત આપીને જ પૂર્ણ કરવાનું છે. ઓકે, ક્યારેય પણ માનસિક વિચલિત થવાની જરૂર નથી. આખી પેપર સ્ટાઇલ ન સમજાય, જ્યાં ન સમજાય ત્યાં ફરીથી જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ વિડીયો. જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ પાડી અને આ આખું પેપર એક વખત સુંદર મજાના પ્રેઝન્ટેશનથી લખવાનો પ્રયત્ન કરો. ફરીથી એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. આવજો.